દોસ્તો ભાજકની ગણતરી, પણ પહેલા ભાજક અવયવ ગુણનખંડ આ એના સમાનાર્થી નામ છે, તો આ ત્રણમાંથી કંઈ પણ આપે ગણતરી સેમ થશે. ભાજકની ગણતરી કરતી વખતે બે સ્ટેપ ધ્યાનમાં રાખવાના. આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડો અને અવિભાજ્ય અવયવની ઘાતમાં +1 કરી અને ગુણાકાર કરો. ચલો જોઈએ દોસ્તો. જેમ કે 24 ના ભાજકની સંખ્યા શોધવાની છે, તો 24 ના અવયવ પાડો તો 2 નો ઘન 8 ગુણ્યા 3. મિત્રો 2 નો ઘન 8 ગુણ્યા 3 24 થઈ ગયા. 3 ની કાંઈ નહીં તો એક ઘાત તો હોય જ ને. હવે જે ઘાત આપી એમાં એક પ્લસ કરો, તો 3 માં એક પ્લસ કરો 4, 1 માં એક પ્લસ કરો 2 અને આ બંનેનો ગુણાકાર 4 2 8, તો 24 ના 8 ભાજક હશે, એટલે કે 8 અવયવ હશે. ચલો સાબિત કરીએ. ભાઈ 24 ના 8 અવયવ ગણો તો 24 એકા 24, 2 12 24, 3 8 24, 4 6 24. ગણી લો 8 ભાજક છે આ ડાયરેક્ટ મળી શકે. ચલો દોસ્તો, એવી જ રીતે 36 ના ભાજકની સંખ્યા, મિત્રો 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9, 36 થઈ ગયા. 9 4 36. જે ઘાત આપી એમાં +1 કરો એટલે 3 3, બંને ઘાતમાં એક એક પ્લસ કરો અને ગુણાકાર તો 9 આવે, મતલબ 36 ના 9 ભાજક આવે. આવો જ એક દાખલો મિત્રો તમે જાતે સોલ્વ કરો. અને જી હા વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.